હેલો, આજે આપણે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસીશું. તો આપણે એક કચરાનો ભાગ લીધો છે અને તેમાં આયોડિનના ટીપા નાખવાથી તેનામાં ભૂરો કાળો રંગ જોવા મળે છે, એટલે આપણે કહી શકીએ કે ભાતમાં સ્ટાર્ચની હાજરી છે. ત્યારબાદ બટાકામાં પણ આપણે હાલ જ આયોડિન નાખ્યું છે, એટલે એમાં થોડી વારમાં આપણને બટાકામાં પણ કાળો ભૂરો રંગ જોવા મળશે. તેથી આપણે એ પણ કહી શકીએ કે બટાકામાં પણ સ્ટાર્ચની હાજરી છે. આ છે લીંબુનું લીંબોપત્ર અને આ છે લાલ લીંબુ. વેરી ગુડ. આ છે લીંબુનું દ્રાવણ અને આ છે સાબુનું દ્રાવણ. આપણે લીલા લીંબોપત્રને લીંબુની અંદર એક વસ્તુ તે લાલ રંગમાં ફેરવી જશે અને એને જો આપણે સાબુમાં કરશું તો કોઈ ફરક દેખાશે થોડો. આ લીંબુનું લીંબોપત્ર લાલ લીંબોપત્રમાં ફેરવાઈ જાય છે. અંતગોળ અરીસો છે અને આ સળગતી મીણબત્તી છે. અંતગોળ અરીસાની સામે કોઈ બી પ્રતિબિંબ દેખાય, પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરીએ તો આપણા પ્રતિબિંબ ઉલટું જોવા મળે છે. ચલો. આ છે પ્રકાશનું પરાવર્તન. જેમ કે કાચ, આપણે લેઝર લાઇટથી કાચમાં એનો પ્રકાશ પડે છે તો એ કાચમાંથી પ્રકાશ પાછો આવે છે, એના પરાવર્તન કહીએ છીએ. ચલ. આ વજન કાંટો છે, એમાં આપણે કેટલું વજન આપણે એનું વજન ખબર પડી શકે છે. પેરિસ્કોપ છે, આ સમુદ્ર અને એવા જ જેનાથી આપણે ચાલી શકીએ છીએ અને આપણે જીવ છે જેનાથી આપણે પેટ પૂરું કરીએ છીએ. આપણો હાથ છે જે આંખોથી આપણે જોઈ શકીએ. આ બીજનું અંકુરણ થાય છે અને પ્રકાશનો સંશ્લેષણ આ છે ફેફસાનું મળે જે રીતે આપણે શ્વાસ લઈએ છીએ. વેરી ગુડ. વેરી એ ગુડ. રીતે શ્વાસ લેવાય છે. આ છે આપણું ખંડ. ચલ. આ પેપર કપ છે જેમાં અમે પાણી ભરેલું છે. આ પેપર કપને આગ લગાવશું તે સરકવા માટે વાર લાગે છે, કારણ કે તેમાં પાણી ભરેલું હોય છે, જેથી તેનું જ્વલન બિંદુ વધારે હોય છે. આ ખાલી કપ પેપર છે, આમાં જ્વલન બિંદુ ઓછું હોય છે, એટલા માટે સળગી જાય છે. વેરી ગુડ. બસ. આ છે મોડર્ન એરોપ્લેન જેની અંદર ઓટોમેટિક લોક લગાવેલો હોય તો એરોપ્લેનમાંથી કોઈ હિસ્સો ખરાબ થઈ જાય તો આ ઓટોમેટિક લોક ખુલી જાય તો સુરક્ષિત નીચે પહોંચી જાય છે.